ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः
तान् तितिक्षस्व भारत यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ समदुःखसुखं धीरम् सोमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशी तु तद्विद्धि येन सर्वमिदं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति अन्तवन्त इमे देहाः नित्यस्योक्ता शरीरिणः अनाशीनो प्रमेयस्य तस्माद् युध्यस्व भारत य एनं वेत्ति हन्तारम् यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते यत् रूपं येन निश्चितं तद् रूपं न व्यभिचरति। સ્વરૂપની વ્યાખ્યા તૈત્રીય ઉપનિષદમાં શંકરાચાર્યજીએ લખી કે જેનાથી જે વસ્તુ નક્કી થઈ હોય એ ક્યારે ન બદલે એને કહેવાય આપણું વાસ્તવિક સ્વરૂપ. અને ભગવાન અત્યારે અર્જુનને બીજા અધ્યાયમાં આપણું વાસ્તવિક સ્વરૂપ કયું છે એ 11મા શ્લોકથી ભણાવવાનું ચાલુ કર્યું છે. એમાં આપણે બે જોયું કે આપણું વાસ્તવિક સ્વરૂપ ખરેખર કેવું છે તો કે જે ક્યારેય નાશ ન પામે તેવું. ન આસમ એ આપણે જે જોયું હતું, નત્વે વાહમ એનો અર્થ વયમ અતઃ પરમ, આપણે બધા કેવા છે તો કે નિત્ય, એટલે કે એક આપણું વાસ્તવિક સ્વરૂપ છે નિત્ય. 13મા અને 14મા શ્લોકની અંદર ભગવાને કહેવાય ને અધિકારીત્વ, કઈ વ્યક્તિ છે કે ક્યાં માણસો છે એ કેવા પ્રકારનું ક્વોલિફિકેશન હોય તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે. એટલે ભગવાને કીધું કે જીવનની અંદર દ્વંદ્વ આવવાના, સુખ આવે, દુઃખ આવે, માન આવે, અપમાન આવે, જન્મ મૃત્યુ, કોઈ પણ પ્રકારના જે દ્વંદ છે એ દ્વંદને જે તિતિક્ષાથી સહન કરી શકે અને પ્લસ ન વ્યથયંતી, 15મા શ્લોકમાં ભગવાને કીધું કે એ દ્વંદ છે એને ક્યારે પીડા ન આપે. જીવનની અંદર તકલીફ આવે પણ તકલીફની ફરિયાદ ન કરવી એને કહેવાય ન વ્યથયંતી. એવી વ્યક્તિ છે એ અમૃતત્વાય કલ્પતે, એવી વ્યક્તિ છે એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે યોગ્ય છે કે અધિકારી છે. એ 14મા અને 15મા શ્લોકની અંદર ભગવાને અધિકારીત્વનું વર્ણન કર્યું. 16મો શ્લોક જે આપણે ગઈકાલે જોયો એ શ્લોકને ગ્રંથિ શ્લોક કહેતા હતા, એ આપણે જોયું. અને પ્લસ આપણું વાસ્તવિક સ્વરૂપ છે એ કેવું છે, એટલે ભગવાને કીધું કે આપણું વાસ્તવિક સ્વરૂપ છે એ સત છે. અને સતનો અર્થ અસ્તિત્વતા. આપણે જે હંમેશા હું છું જે કહીએ છીએ એ સતને કહેવાય અસ્તિત્વતા.
એ છે આપણું સાચું સ્વરૂપ છે અને બીજું બધું જે આપણે જોઈએ છે બધું કેવું છે તો કે અસત. અને અસતનો અર્થ નથી એવું નહીં, પણ અસતનો અર્થ થાય મિથ્યા, જે પોતાના અસ્તિત્વ માટે બીજા ઉપર કહેવાય ને આધાર રાખે છે એને કહેવાય અસત. અને ભગવાને કીધું આ શ્લોકની અંદર અસતઃ ભાવઃ ન વિદ્યતે, ક્યારે પણ મિથ્યા જેવી અસ્તિત્વતા છે જ નહીં, છતાં આપણે એને સત્યતા આપીએ છીએ. અને સતઃ અભાવઃ ન વિદ્યતે, અને ક્યારે સત તત્વ નહીં હોય એવું નહીં થાય. અને આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે સત. સતનો અર્થ થાય જે હંમેશા રહેશે. અને જ્યારે આપણે કહીએ કે હું છું, હું હંમેશા રહીશ, તો આપણે હું તો બોલવું જ પડે. એ જે હું છું એને આપણે કહીએ છીએ ચૈતન્ય. એટલે કે સત અને ચિત્ત એકબીજાના કહેવાય ને સિક્કા છે. સત વગર ચિત્ત નથી, ચિત્ત વગર સત નથી. એટલે જ્યારે ભગવાને સત કીધું તો આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે સત અને ચિત્ત, માત્ર ચૈતન્ય અને અસ્તિત્વતા જે નિત્ય છે. એટલું આપણે જોયું. હવે 17મા શ્લોકની અંદર બીજું આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે એનું ભગવાન 17મા શ્લોકની અંદર વર્ણન કરે છે. અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતં વિનાશમ અવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ. એક ફરીવાર પાછું રિપીટ કર્યું કે આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે અવિનાશી. આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો યેન સર્વમિદં તતં, અને આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે અવ્યય. આ ત્રણ આપણું વાસ્તવિક સ્વરૂપનું વર્ણન કર્યું. આ તો આપણે એમ જોઈ લીધું છે, પણ નવું જે વર્ણન કર્યું એમાં કહી શકાય કે તત્વ. પણ વિનાશીનો અર્થ થાય જેનો નાશ થઈ શકે એને કહેવાય વિનાશી. પણ જેનો નાશ કરવા માટે કોઈ કેપેબલ નથી એ તત્વને કહેવાય અવિનાશી. તો તદ્વિદ્ધિ, તારે જાણવું જોઈએ. તદ્વિદ્ધિનો અર્થ થાય યુ શુડ નો, તારે જાણવું જોઈએ કે ખરેખર એ તત્વ કેવું છે આપણી અંદર બેઠું છે અવિનાશી, જેનો ક્યારેય નાશ નથી. ભીષ્મ દ્રોણના શરીરનો નાશ થશે પણ અંદર બેઠેલું તત્વ છે અવિનાશી. એવી રીતે તારા અને મારા અંદરના શરીરની અંદર જે બેઠું છે એ તત્વ કેવું છે તો કે અવિનાશી. એટલે કે એ ક્યારે પણ નાશ નહીં પામે. એટલે શંકરાચાર્યજી આમાં લખ્યું છે ન વિનષ્ટુમ શીલમ યસ્ય સહ, જેનો નાશ ક્યારે પણ શક્ય નથી એને કહેવાય અવિનાશી. પછીનો શબ્દ છે, અને આ રિપીટ શું કામ થયો છે આ શબ્દ અવિનાશી, કે જે નિત્ય છે ને એનું ક્યારેય નાશ જ ન હોય. નિત્યત્વાત એટલે શંકરાચાર્યજીએ બહુ વર્ણન એટલે નથી કર્યું કે પેલા આવી ગયું છે કે આત્મા કેવો છે કે ચૈતન્ય તત્વ કેવું છે તો કે નિત્ય. એટલે નિત્ય હોય એટલે જન્મ પણ ન હોય, જન્મ ન હોય એટલે કે મૃત્યુ પણ ન હોય, જન્મ હોય તો વિનાશ થાય ને. એટલે કે અવિનાશીનો આડકતરો અર્થ એવો જ છે કે તત્વ કેવું છે તો કે નિત્ય. એટલે કે આ રિપીટેશન છે. એટલે શંકરાચાર્યજીએ બહુ એનું ન કર્યું, પણ મહત્વનું આની અંદર છે કે યેન સર્વમિદં તતં. તતંનો અર્થ થાય વ્યાપકમ. સર્વત્ર જે સર્વ વ્યાપક છે એને કહેવાય તતં. અને એ ચૈતન્ય તત્વથી ઇદમ સર્વમ તતં, જે ચૈતન્ય તત્વ વડે ઇદમનો અર્થ થાય આ અને સર્વમનો અર્થ થાય જગત. જે ચૈતન્ય તત્વ વડે ઇદમ એટલે કે આપણા શરીરથી ચાલુ કરીને આ શરીરથી ચાલુ કરી આખું જગત છે એ કેવું છે તો કે વ્યાપેલું છે. વ્યાપેલાનો અર્થ ખરેખર શું થાય? આમાં તો શંકરાચાર્ય એવું લખ્યું છે કે જેવી રીતે આકાશ છે એ આખા બધી જગ્યાએ કેવું છે તો કે વ્યાપેલું છે. ઘણીવાર આપણે પ્રશ્ન પૂછીએ કે આપણે આકાશમાં છીએ કે આકાશ આપણામાં છે. સપોઝ અહીંયા ઘડો છે તો કે ઘડાની અંદર આકાશ છે કે આકાશની અંદર ઘડો છે? વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા છે કે આકાશની અંદર ઘડો છે, ઘડાની અંદર આકાશ નથી ઘૂસી ગયું. કારણ કે આકાશ તો કેવું છે સર્વવ્યાપક, જ્યારે ઘડો કેવો છે તો કે મર્યાદિત છે.
એવી રીતે એનાથી પણ વધારે વ્યાપક, આકાશથી પણ વ્યાપક અને આકાશથી પણ વધારે સૂક્ષ્મ, વધારે શું છે તો કે ચૈતન્ય તત્વ. હવે એ ચૈતન્ય તત્વ છે એને આખા જગતને શું કર્યું છે તો કે વ્યાપેલું છે. એટલે કે તરત ભગવાને કીધું કે ચૈતન્ય તત્વ અંદર બેઠેલું છે એટલું મર્યાદિત નથી. આપણે હંમેશા કહીએ કે આપણે કેવા છીએ તો કે મરી જશું, પણ ભગવાને કીધું કે આપણે મરવાના નથી. મરશે કયું તો કે આ શરીર મરશે, પણ અંદર બેઠેલો હું એ કેવું છે તો કે મરવાની શક્યતા જ નથી, કારણ કે નિત્ય છે. નિત્ય છે તો મેં કાલે 3 શબ્દ કીધા હતા. સમય સાથે નથી બંધાયેલું, પછી વસ્તુ સાથે નથી બંધાયેલું, અને ત્રીજું હતું કે દેશ સાથે. દેશ એટલે કે કોઈ જગ્યા સાથે ચૈતન્ય તત્વ છે એ બંધાયેલું નથી. જો જગ્યા સાથે બંધાયેલું ન હોય એનો અર્થ શું થાય? જે ગઈકાલે મેં કીધું તો આપણે અહીંયા બેઠા છીએ તો પોરબંદર નથી, અહીંયા બેઠા છે તો જે જ્યાં પોતાના ગામમાં હોય ત્યાં નથી. એટલે કે કેવા છે તો કે સર્વવ્યાપક. એટલે અહીંયા જે ભગવાને કીધું કે તતમ, એનો અર્થ થાય કે આ સમય એટલે કે જગ્યા સાથે કે દેશ સાથે બંધાયેલું તત્વ નથી, સર્વવ્યાપક. પેલું જે હતું એમાં કીધું હતું કે કાળથી અબાધિત. સારા શબ્દો જો વેદાંતના વાપરીએ તો કાળથી અબાધિત, અને અહીંયા થાય દેશ અબાધિત. ક્યાંય પણ એ સ્થળથી બંધાયેલું તત્વ નથી, વ્યાપક. અને આમાં ઈદમ શબ્દ છે એનો અર્થ થાય ખરેખર આ. એટલે આપણે છે ને મોટે ભાગે આ કોને કહીએ? આ સપોઝ આ શું છે, સેલોટેપ છે સપોઝ આપણે, એટલે આ આપણી નજીક હોય એને જ કહીએ. પણ ભગવાને કીધું કે સ્વામીજી કે આ શબ્દ ક્યાંથી સ્ટાર્ટ થાય તો કે આપણા શરીરથી સ્ટાર્ટ થાય. આપણા શરીર, આ શરીરથી લઈ આખું જગત છે એ કોનાથી વ્યાપક છે તો કે ચૈતન્ય તત્વ. એટલે કે આપણે આમ આખું કરીએ પણ આપણું શરીર આપણે હંમેશા બાદબાકી કરીએ એવું નહીં. શરૂઆત ક્યાંથી કરવી તો કે ઇવન આપણા સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરથી આખું જગત છે એ કેવું છે? વ્યાપકમ. એટલે કે તતમ છે એનો અર્થ થાય વ્યાપકમ, બધી જ જગ્યાએ વ્યાપેલું છે. અને કેવી રીતે વ્યાપેલું છે તો કે જેવી રીતે ઘડાની અંદર માટી વ્યાપેલી છે, જેવી રીતે બબલ્સ એટલે કે પરપોટાની અંદર પાણી વ્યાપેલું છે, જેવી રીતે ફર્નિચરની અંદર લાકડું વ્યાપેલું છે, અને જેવી રીતે ઘરેણાની અંદર સોનું વ્યાપેલું છે, એવી રીતે સમગ્ર જગતની અંદર સહ એવ તત એવ ચૈતન્ય તત્વ છે એ કેવું છે તો કે વ્યાપક. એકવાર તો નિત્ય કીધું, પણ છતાં પણ ભગવાને પાછી રિપીટ કર્યું કે એનો વિનાશ, એનો નાશ કોઈ પણ કરી શકે નહીં. એટલે અહીંયા છે અસ્ય અવ્યયસ્ય વિનાશમ ન કશ્ચિત કર્તુમર્હતિ. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ માણસ છે આ તત્વનો ક્યારે પણ નાશ નથી કરી શકતો. એટલે પાછું એને શબ્દો વાપર્યો ચૈતન્ય તત્વ માટે, અવ્યય. વ્યયનો અર્થ થાય ઘસાઈ જાવ. જેટલું ઘસાય એટલે આપણે કહીએ ને કે હવે જો ને નાના હતા ત્યારે છોકરાઓના શરીર એકદમ સરસ હોય, પછી જરાક યુવાન થાય તોય સારા હોય, પણ જેમ મોટા થતા જાય એટલે પછી અંગમ ગલિતમ પલિતમ મુંડમ. એનો અર્થ કે શરીર કેવું થઈ ગયું છે તો કે ઘસાઈ ગયું છે. એને સારી ભાષામાં કહેવાય વ્યય. પણ ભગવાન કહે છે કે ચૈતન્ય તત્વ કેવું છે? અવ્યય, જેનો ક્યારે પણ ઘસારો કોઈ પણ પ્રકારમાં ઓછો હોતું નથી થતું, અવ્યય. પણ અવ્યય છે એ શંકરાચાર્યજી બે રીતે લીધું છે. એટલે આમાં ઘણું બધું ભાષ્ય છે, એટલે મેં ભાષ્યને અવોઇડ કરી કંઈક તમારા માટે તૈયાર કર્યું. અવ્યય છે એ બે રીતે થાય, ઘસાઈ ગયા આપણે કહીએ ને. એક શંકરાચાર્યજી લખ્યું કે આપણે એક કેવી રીતે ઘસાય તો એને કીધું કે ઉપચય અપચય. એટલે ભાષ્યમાં જ લે છે. ઉપચયનો અર્થ થાય આપણે જો જાડા થઈ જાય ને તો એને કહેવાય ઉપચય, શરીર આવું થઈ ગયું. અને શરીર પછી પાતળું થઈ જાય તો એને કહેવાય અપચય. એટલે કે જે પણ અનિત્ય વસ્તુ છે એમાં વધારો થાય, એમાં ઘટાડો થાય, એમાં ઘસારો થાય, પણ આ કેવું છે એના વગરનું. એટલે કે અવ્યયનો એક અર્થ થાય કોઈ પણ પ્રકારના ફેરફાર વગર, જે નિત્ય છે તોય પણ પાછી રિપીટ જ છે.
પણ બીજું અવ્યયનો અર્થ શું થાય તો કે લૌકિક જગતની અંદર ઘણી વાર આપણે એમ કહીએ ને કે આ માણસ જો ને પૈસે ટકે સાવ નાશ થઈ ગયો, ઘસાઈ ગયો, એટલે કે એને પાસે પૈસા નથી રહ્યા ત્યારે પણ આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ કે આ વ્યક્તિ કેવી છે તો કે ઘસાઈ ગઈ છે. એવી રીતે અવ્યય છે તો કે ના, યથા દેવદત્ત ધન હાન્યા વેતી ઇતિ ન, કે જેવી રીતે દેવદત્ત, ત્યારે બીજું બધું કઈ રમેશ મહેશ એવું શબ્દ નહોતો, ત્યારે દેવદત્ત જ એક્ઝામ્પલ આપે કે દેવદત્ત નામના માણસની પાસે પૈસા જતા રહ્યા એટલે કેવો થઈ ગયો તો કે વ્યતી, ખર્ચાઈ ગયો. એવી રીતે આ બિચારું ચૈતન્ય તત્વ છે ખસાઈ જાય તો કે ના, એવી રીતે પણ એનો ક્યારે પણ નાશ નથી. એટલે એને કહેવાય કે આ તત્વ કેવું છે તો કે અવ્યય. અહીંયા મેં એનું લખ્યું છે એક જગ્યાએ કે એક તત્વ છે જે ચૈતન્ય તત્વ છે એ નિરઅવયવત્વાત, આપણા શરીરને અવયવ છે, હાથ પગ ઇવન આંખ છે, કાન છે. જેમ ઉંમર થાય ને એટલે આપણે એમ કહીએ કે આંખની શક્તિ ઓછી થઈ ગઈ, ઉંમર થાય એટલે કે આંખ ઘસાઈ ગઈ. પછી જેમ ઉંમર થાય એટલે કે કાનના દેવતા ઉઠ્યા, આંખના દેવતા ઉઠ્યા. એવી રીતે નાકની સુગંધ ન આવે, એને કહેવાય કે અવયવ હોય તો એમાં ઘસારો થયો. પણ ચૈતન્ય તત્વ કેવું છે? નિરઅવયવત્વાત, એને કોઈ પણ પ્રકારના અવયવ નથી. અને જો અવયવ ન હોય તો એને શું કહેવાય તો કે અવ્યય. નિરઅવયવત્વાત અવ્યય, એને કોઈ પણ પ્રકારના અંગ ન હોવાથી, અવયવો ન હોવાથી એમાં કોઈ પણ જાતનો ફેરફાર શક્ય જ નથી, ઘસારો શક્ય નથી. એના પછીનો શ્લોક, એટલે કે આની અંદર ભગવાને કયું સ્વરૂપનું વર્ણન કર્યું તો કે તતમ, એ યાદ રાખવાનું. આ શ્લોકની અંદર કયું ભગવાને મહત્વ આપ્યું છે તો કે વ્યાપેલું છે, તતમ. એટલે મેં કીધું તો કે 5 કે 6 ભગવાન છે વર્ણન કરશે. એક નિત્ય આવી ગયું, એક સત આવી ગયું, ત્રીજું આવી ગયું તતમ એટલે કે વ્યાપ્તમ. હવે પછીનું આવશે અપ્રમેય. એટલે આપણે આ બધા શ્લોક બોલી નાખ્યા એટલે ફરી વાર ન બોલવા પડે. 18મા શ્લોકની અંદર ભગવાને કીધું ઇમે દેહાહા અંતવંતઃ પણ શરીરીણઃ નિત્યસ્ય ઉક્તાઃ અનાશીનઃ અપ્રમેયસ્ય તસ્માદ યુધ્યસ્વ ભારત. આ તો આપણે પછી જોશું, પણ પહેલા ઇમે દેહાહા અંતવંતઃ. એક વખત મેં કીધું હતું એટલે આજે મેં તૈયાર રાખ્યું છે. 2 પ્રકારના શબ્દ છે, એક દેહ અને બીજો છે દેહી. દેહ છે, આ શરીરને દેહ કહેવાય, પણ અંદર જે બેઠેલો છે એને કહેવાય દેહી. એનો અર્થ દેહ જુદો છે, દેહી જુદો છે. જેવી રીતે ધન અને ધની, જેની પાસે ધન હોય એને ધની કહેવાય, પણ એનાથી બીજું સાબિત થાય કે ધની જે ધન નથી. ધન અને ધની કેવા છે તો કે જુદા. એવી રીતે ભગવાન વારે વારે પ્રયોગ કરશે આટલા શ્લોકની અંદર, દેહ અને દેહી. તો સામાન્ય માણસ છે ને, જેમાં થોડીક વિચારવાની શક્તિ હોય, એ સ્પષ્ટ રીતે સમજી શકે કે દેહી પાસે દેહ છે, પણ દેહ છે એ દેહી નથી, અથવા દેહી છે એ દેહ નથી. બંને કેવા છે તો કે જુદા. એવી રીતે આ શ્લોકની અંદર ભગવાન એક બીજો પ્રયોગ કર્યો છે, અશરીરી. એક છે શરીરમ અને પાછું એવી જ રીતે શરીરી. જેની પાસે શરીર હોય ને એને કહેવાય શરીરી, જેની પાસે દેહ હોય એને દેહી કહેવાય. એવી જ રીતે જેની પાસે શરીર છે એને કહેવાય શરીરી. પાછો કે શરીર અને શરીરી અને શરીરમ કેવા છે તો કે અલગ અલગ, ક્યારે ભેગા ન થઈ. જેની પાસે જેમ દેહ અને દેહી જુદા, એવી રીતે શરીર અને શરીરી જુદા. એટલે કે અહીંયા ભગવાને કીધું કે શરીરીણઃ નિત્યસ્ય ઉક્તાઃ. શરીરીણઃ છે એ એકચ્યુઅલી શરીરનો અર્થ થાય શીર્યતે જીર્યતે ઇતિ શરીરી, જેનામાં ઘસારો લાગે. પાછો શી એક ક્રિયાપદ છે, શીર્યતે જે ઘસાઈ જતું હોય એટલે આનું નામ શું પડ્યું તો કે શરીર. એવી જ રીતે જે દહતી નો અર્થ થાય બાળું, એટલે કે જે દહનશીલ ઇતિ દેહ, જેને બાળી શકીએ આપણે
એ બધાને શું કહેવાય? તો કે દેહ. એટલે અહીંયા ભગવાને કીધું કે શરીરીણ, જે અંદર બેઠેલો જે ચૈતન્ય તત્વ છે એ હંમેશા કેવો છે? તો કે નિત્યસ્ય ઉક્તઃ. ઓલરેડી આ બધું મેં તો કહી દીધું, પણ હું પાછું શું કરું છું? તો કે રિપીટ કરું છું. એટલે કે બે ભગવાન છે પાછા રિપીટ કરશે, એક નિત્ય શબ્દ અને પાછું એક રિપીટ કરશે અનાશીન. નિત્ય શબ્દનો અર્થ છે સમય સાથે સંબંધિત નથી, નિત્ય. અને અનાશીનનો પણ એ જ અર્થ થાય કે જેનો નાશ નથી, એને કે અનાશીન. એ શબ્દ બે આપણે પછી જોશું, પણ અહીંયા મહત્વનો શબ્દ ભગવાને કયો વાપર્યો છે? અપ્રમેય. ચૈતન્ય તત્વ છે એ કેવો છે? તો કે અપ્રમેય. તો પેલા તો જાણવું પડે કે પ્રમેય એટલે શું. તમે નાના હતા ત્યારે ભણવામાં પ્રમેય આવતું, પણ ભૂમિતિ ભણતા ને, ભૂમિતિ એમાં પ્રમેય આવતું, પણ એ પ્રમેય જુદું, પણ અહીંયા પ્રમેયની વ્યાખ્યા જુદી. 3 શબ્દ વપરાય છે વેદાંતની અંદર. એક આપણે કહીએ ને, મને આનું જ્ઞાન થઈ ગયું. સપોઝ અહીંયા પડ્યો છે ને ઘડો, હાથમાં આવ્યો. સપોઝ હું બોલું કે આ શું છે, તો આપણે જો કહીએ કે ઘડો છે, એ તમે જે ઘડો બોલ્યા ને એને કહેવાય તમને ઘડાનું જ્ઞાન થયું. એટલે કે જેનું જ્ઞાન થાય ને એના સારો જ બીજો શબ્દ છે પ્રમા. પ્રમા ઇઝ ઇક્વલ ટુ જ્ઞાનમ. પ્રમાનો અર્થ શું થાય? તો કે જ્ઞાન છે, એનું બીજું નામ છે પ્રમા. હવે આ ઘડો છે એ તમને કેવી રીતે ખબર પડી? આંખ વાપરીને. આપણે આંખ વાપરીને કીધું કે આ ઘડો છે, તો એ આંખને શું કહેવાય? તો કે ઘડાને સમજવાનું કે એને જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે. એટલે એને સંસ્કૃતમાં કહેવાય પ્રમાણ. જ્ઞાન પ્રાપ્તિના સાધનને કહેવાય. એટલે અહીંયા મેં લખ્યું છે પ્રમાણનો અર્થ થાય જ્ઞાનનું સાધન. કોઈના શબ્દ બહારથી સંભળાય કે બહારથી ટ્રક નીકળો ઓલા મોટા રોડ પરથી, તો એ કાન છે એ શબ્દ સાંભળવાનું શું છે? તો કે પ્રમાણ. સંસ્કૃતમાં એને કહેવાય પ્રમાયા કર્ણ પ્રમાણ. જ્ઞાનનું જે સાધન છે એને કહેવાય પ્રમાણ. હવે જ્ઞાન થાય એને કહેવાય પ્રમા. જેના થકી આપણને જે સાધન થકી જ્ઞાન થાય છે એને કહેવાય પ્રમાણ. તો આ ઘડો છે ને જેનું આપણને જ્ઞાન થયું, એ ઘડાનું સારું નામ છે, એને કહેવાય પ્રમેય અથવા જ્ઞાનનો વિષય, એને કહેવાય જ્ઞેય. બે એનો અર્થ સરખો જ થાય. ત્રિપુટી જોઈ ગમે જગ્યાએ જો હંમેશા ત્રિપુટી જોઈ. આપણે ખાતા હોય, જવા દે ત્રિપુટી નથી જોઈ હતી, પણ આપણે આને શું કહેવાય? તો કે જ્ઞાનનો વિષય, એનું સંસ્કૃતમાં સારું નામ છે પ્રમેય અથવા એને બીજું કહેવાય જ્ઞેય. બેના અર્થ સરખા. એટલે કે દુનિયાના જે પણ વિષયો છે ને એ બધાને કહેવાય પ્રમેય. ધારો કે અહીંયા મારી સામે આ ઘડિયાળ છે, અહીંયા એટલા બધા ભગવાન છે, આ બધું રેફ્રિજરેટર છે, જેટલી ખુરશી છે, એ બધાને શું કહેવાય? પ્રમેય. આપણી 5 જ્ઞાનેન્દ્રિયોથી આપણને જે જે પણ વસ્તુઓનું જ્ઞાન થાય એ બધા જ વસ્તુઓને કહેવાય પ્રમેય. હવે આત્મા છે એ આપણા જ્ઞાનનો વિષય છે. એટલે કે આપણને આ 5 જ્ઞાનેન્દ્રિયોથી એ પ્રાપ્ત થઈ શકે? તો કે ન થાય. શું કામ ન થાય? તો કે સપોઝ અહીં ઓલી બેટરી પડી છે ને, એ બેટરીનું કામ શું છે ટોર્ચનું? તો કે લાઈટ ફેંકવી. હવે આપણે લાઈટને એમ કે તું એક કામ કર, તું જે લાઈટ ફેંકત ને એ તું ઊંધી થઈને અંદર જે સેલ છે ને એ સેલને તું પ્રકાશિત કર. પણ બેટરી છે બીજા બધાને લાઈટ ફેંકી શકે, પણ અંદરનો જે સેલ બેઠો છે એને ક્યારે લાઈટ ન ફેંકી શકે. શું કામ? સેલ છે તો એ પ્રકાશ ફેંકી શકે, એ ન હોય તો ક્યાંથી ફેંકી શકે? એવી જ રીતે આપણા શરીરની અંદર આ જ્ઞાનેન્દ્રિયો બિચારી બધું જોવાનું કામ કરે છે કે સાંભળવાનું કામ કરે છે. એ એક તત્વ અંદર બેઠું છે, જે ચૈતન્ય તત્વ બેઠું છે, એના થકી બિચારી જીવંત છે કે લાઈવ છે. પણ આપણે એમ કહીએ કે હવે તું અંદર વળી જા, અંદર જઈને હવે તું જો કે ચૈતન્ય તત્વ કેવું છે, તો એનું જ્ઞાનેન્દ્રિયોથી શક્ય નથી. એટલે એને કહેવાય અપ્રમેય. અપ્રમેયનો અર્થ થાય 5 જ્ઞાનેન્દ્રિયોનો જે વિષય નથી અથવા જે જ્ઞાનનો વિષય નથી. અહીંયા જે નીચે લખ્યું છે ને એ થોડુંક
ટેકનિકલ છે, પણ જે માણસોએ ક્યારેક ભણવું હોય એને આ બહુ ઉપયોગી છે કે દુનિયાની અંદર કોઈ પણ જ્ઞાન જીવનમાં આપણે પ્રાપ્ત કરવું હોય ને તો એના માટે થઈને આપણે 5 પ્રમાણ વાપરીએ છીએ. અને 5 પ્રમાણ એટલે ક્યાં આપણે જોશું, પણ પહેલું પ્રમાણ છે એને કહેવાય પ્રત્યક્ષ પ્રમાણ, બીજાને કહેવાય અનુમાન પ્રમાણ, ત્રીજા પ્રમાણને કહેવાય અર્થાપત્તિ પ્રમાણ, ચોથાને કહેવાય ઉપમા અને પાંચમાને કહેવાય અનુપલબ્ધિ. પ્રત્યક્ષ પ્રમાણ એટલે શું? આની અંદર છે ને એક અક્ષ શબ્દ છે. પ્રત્યક્ષ ની અંદર બે વસ્તુ છે. એટલે સંસ્કૃત બહુ આવડે છે ને, તો કે પ્રતિ પ્લસ અક્ષ, એને કહેવાય પ્રત્યક્ષ. હવે અક્ષનો અર્થ જનરલી માણસો આંખ કરે અક્ષ, પણ અહીંયા અક્ષનો એક બીજો અર્થ છે 5 જ્ઞાનેન્દ્રિય. એનો અર્થ આપણા 5 જ્ઞાનેન્દ્રિયોની સામે જે વસ્તુ હોય તરત આપણને જે જ્ઞાન થાય એને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન. 5 જ્ઞાનેન્દ્રિયો લખતા પડી. બપોરે લાડવા ખાધા અને સપોઝ આપણને ખબર પડી કે આ લાડવામાં બહુ હજી એટલું બધું ગળાશ નથી, પણ તરત જીભે આપણને કીધું કે જ્ઞાન થયું કે લાડુ કેવા છે, તો કે ઓછા ગળ્યા. પછી એવી જ રીતે જેવું સામે આંખની સામે આ બિચારો ઘડો આવ્યો એટલે આપણે એમ કીધું કે આ ઘડો છે, આંખની સામે આવ્યો એટલે ખબર પડી. પછી કોઈનો પક્ષીઓનો અવાજ આવે, કાને સાંભળ્યો એટલે ખબર પડી. વચમાં બહુ ઠંડી હતી, ચામડીએ કીધું કે બહુ ઠંડી છે, એને કીધું એટલે ખબર પડી. કે આવી રીતે કોઈ પણ વસ્તુનું આપણને જ્ઞાન ક્યારે થાય તો કે જ્ઞાનેન્દ્રિયો સાથે સીધા કોન્ટેક્ટમાં આવે અને પછી જે જ્ઞાન થાય એને કહેવાય પ્રત્યક્ષ પ્રમાણ. એનાથી આપણને દુનિયાનું જ્ઞાન થાય. પણ દર વખતે 5 જ્ઞાનેન્દ્રિયો છે એ હોય જ એવું જરૂરી નથી, છતાં પણ આપણને ઘણી વાર જ્ઞાન થાય. અને એવી રીતે જ્ઞાન થાય ને એ જ્ઞાનને કહેવાય અનુમાન પ્રમાણ. સપોઝ હું અહીંથી આવું, હું તો અહીંથી આવું છું, પણ સપોઝ હું અહીંથી આવું એટલે ચપ્પલ ઉપરથી હું કહું કે અંદર કેટલા બેઠા છે. ચપ્પલ છે એ અનુમાન બાંધું કે 12 5 ચપ્પલ કે 6 ચપ્પલ કે 7 ચપ્પલ છે, તો માણસો અંદર કેટલા હશે તો કે 7. એ જોઈને અનુમાન બાંધવું એને કહેવાય કે જ્ઞાન થયું કે અંદર કેટલા માણસ છે, જ્ઞાન થઈ ગયું જોયા વગર. પણ આપણે શું બાંધ્યું તો કે અનુમાન. એનું જે ક્લાસિકલ એક્ઝામ્પલ આપે છે એવું કે છે કે યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વહનિ. જ્યાં જ્યાં ધુમાડો હોય ને ત્યાં આપણે એમ કહીએ કે ત્યાં અગ્નિ હશે. એટલે કે ધુમાડાથી આપણે અનુમાન બાંધીને કહીએ કે ત્યાં અગ્નિ હશે. એ જે રીતે જ્ઞાન થાય એને કહેવાય અનુમાન પ્રમાણ. એવી રીતે આપણને જ્ઞાન થાય. ત્રીજું જ્ઞાન છે એને ટેકનિકલ ભાષામાં કહેવાય અર્થાપત્તિ. અર્થાપત્તિનો અર્થ થાય 2 સ્ટેપનું અનુમાન બાંધીએ. આપણે તો એક ચપ્પલ જોયેલા તરત અનુમાન બાંધી દીધું, પણ અર્થાપત્તિનો અર્થ થાય 2 સ્ટેપ ઇન્ફરન્સ, એટલે કે 2 પ્રકારનું અનુમાન બાંધીએ. અને કોણ લગભગ કરે તો કે ડોક્ટર્સ. ડોક્ટર પાસે આપણે જાય અને આપણે એમ જઈને કહીએ કે સાહેબ માંદા છીએ, કે સપોઝ તાવ આવે છે એટલે ડોક્ટર નાડ તપાસે, બધું કરે, જનરલ ચેકિંગ કરે અને એને એમ લાગે કે આને કદાચ મેલેરિયા હશે, કદાચ એમ લાગે કે મેલેરિયા છે. પણ મેલેરિયા છે કન્ફર્મ કરવા માટે એને અનુમાન બાંધ્યું કે મેલેરિયા હશે. પછી ડોક્ટર એને શું કરે તો કે જા લેબોરેટરીમાં તપાસ કરી. પછી લેબોરેટરીમાં તપાસ કરે અને એમાં એના જમ્સ નીકળે, એટલે મેલેરિયાના જંતુ નીકળે, એટલે તરત એને પાકી ખાતરી થાય કે આ વ્યક્તિને કયું છે તો કે મેલેરિયા છે. એને કહેવાય 2 સ્ટેપની એને અંદર અનુમાન બાંધ્યું અને પછી નિદાન કર્યું આને શું થયું તો કે અર્થાપત્તિ. એવી રીતે આપણે પણ ઘણી વાર 2 સ્ટેપ કરીને ઘણું નિદાન કરતા હોય કે જ્ઞાન પ્રાપ્ત કરતા હોય. એટલે કે આ બધા જ્ઞાન પ્રાપ્તિના સાધન છે. પ્રત્યક્ષ છે, અનુમાન અને પ્રમાણનો અર્થ થાય જ્ઞાન પ્રાપ્તિના. બધાને ત્યાં પ્રમાણ એટલે શું છે તો એવું લખવું ઉપર લખ્યું, છતાં પણ પ્રમાણનો અર્થ થાય જ્ઞાન પ્રાપ્તિના સાધન. આપણે એમાં વાપરીએ છીએ તો આપણી 5 જ્ઞાનેન્દ્રિયો, પણ એમાં પછી આપણું નવું એડ કરીએ.
પણ બેઝિક તો પેલું તો કયું છે તો કે પ્રત્યક્ષ પ્રમાણ જ મુખ્ય છે. ચોથું આપણને જ્ઞાન થાય એ કેવી રીતે જ્ઞાન થાય તો કે ઉપમા પ્રમાણ. ને ઉપમાનો અર્થ થાય કે એક છે ને જંગલી જાનવર છે, ઇંગ્લિશમાં એને કહેવાય બાયસન. ગુજરાતી લખું પણ એને ઇંગ્લિશ નામ છે બાયસન. એટલે તમે પૂછો ને કે બાયસન એટલે શું, એટલે હું એને કહું કે બાયસન એટલે કાળું કાળું હોય, ભેંસ જેવું દેખાય, પણ ક્યારેય આપણી વચ્ચે ન રહે. માણસો રહેતા હોય ત્યાં ન રહે, પણ આપણે જંગલમાં જાય અને જંગલમાં એવું ભેંસ જેવું દેખાય, એવો જ આકાર હોય, કાળું હોય, જાડું હોય, નીચું હોય, તો આપણે એનું નામ શું આપવાનું તો કે બાયસન. હવે આપણે ઉપમા કોની આપે બાયસન સમજવા માટે તો કે ભેંસની. પછી આપણે સપોઝ જંગલમાં જાય અને જંગલમાં જઈને આપણે એવું કાળું કાળું પ્રાણી જોઈએ એટલે આપણે તરત કહીએ કે આ કયું છે તો કે બાયસન. એટલે કે કોકની કમ્પેરિઝન સાથે કરી એટલે સરખામણી કરી અને જે જ્ઞાન થાય એને કહેવાય ઉપમા. એ પણ કેવું છે તો કે જ્ઞાન પ્રાપ્તિનું સાધન. અને છેલ્લું છે એને કહેવાય કે આપણી પાસે ક્યારેક ન હોય છતાં પણ આપણને જ્ઞાન થાય. અનુપલબ્ધિ, ઉપલબ્ધિનો અર્થ થાય હોવું, અનુપલબ્ધિનો અર્થ થાય ન હોવું. ઘણી વાર ન હોય એમાંથી પણ આપણને જ્ઞાન થાય. અને એનું સીધું અને સરળ ઉદાહરણ હું હંમેશા આપું કે સપોઝ હોટલમાં જમવા ગયા, આપણે બધા ભેગા થઈને હોટલમાં જમવા ગયા, હોટલમાં જમી લીધું, પેટ ભરીને ખાઈ લીધું, પછી બિલ મૂકે, હોટલ વાળો આવે ને વેઇટર છે બિલ મૂકે કે આટલા બિલ. હવે જેવું બિલ મૂકે એટલે જે આખું ટોળું આવ્યું અને વડીલ છે ખિસ્સામાં હાથ નાખે કે હવે મારે પૈસા ચૂકવવા પડશે. ખિસ્સામાં હાથ લાગ્યો ત્યારે અનુપલબ્ધિ, હાજરી નહોતી કોની તો કે પાકીટની. પાકીટની ગેરહાજરી છે એમાંથી એને જ્ઞાન થયું કે અત્યારે પૈસા નથી. એટલે કે ઘણી વાર કોકની ગેરહાજરી પણ આપણને જણાવે કે જ્ઞાન આપે કે આ વસ્તુ નથી. એટલે કે દુનિયાની અંદર, અને હજી એક છે, બે પ્રકારના છે પણ હજી એક પ્રમાણ છે એને કહેવાય શબ્દ પ્રમાણ. હું એમ કહું કે તામિલનાડુ છે ને એક રાજ્ય છે આપણું ભારતનું, એ તામિલનાડુ રાજ્યની અંદર કોયમ્બતુર નામનો જિલ્લો છે. એ જિલ્લાની અંદર ત્યાંથી 30 કિલોમીટર જંગલમાં અન્નાઈકટ્ટી નામનું ગામડું છે. અહીંયા જેમ કુચડી જેવું ત્યાં અન્નાઈકટ્ટી ગામડું છે. એ ગામડાની બાજુમાં ત્યાંથી 5 કિલોમીટર દૂર ગાઢ જંગલ છે. એ જંગલની અંદર કહેવાય ને કે આર્ષ વિદ્યા ગુરુકુલમ નામનું મોટું ગુરુકુલમ છે. એ ગુરુકુલમની અંદર એક મંદિર છે અને મંદિરની અંદર દક્ષિણામૂર્તિના ભગવાનનું એક સ્વરૂપ છે. આ બધી હું બોલી શબ્દ છે, પણ તમારે એને વેરીફાઈ કરવું હોય કે આ શબ્દ બોલ્યા સાચા છે કે નહીં તો તામિલનાડુ જાઓ, કોયમ્બતુર જાઓ, ત્યાં દેખાય. એટલે કે શબ્દ છે એ પણ શું થાય તો કે પ્રમાણ. એટલે કે આવી રીતે દુનિયાની અંદર આપણે શું પ્રાપ્ત કરીએ છીએ તો કે જ્ઞાન. પણ આ 5 કે 6 પ્રમાણથી હું છું એનું જ્ઞાન થાય તો કે ન થાય. શું કામ ન થાય કે 5 જ્ઞાનેન્દ્રિયોથી જ આ બધા જ પ્રમાણ છે એ કામ કરી શકે છે. જ્યારે ચૈતન્ય તત્વ છે ત્યારે જ ઓલી બિચારી 5 જ્ઞાનેન્દ્રિયો કામ કરે છે. એટલે ક્યારે પણ આ 5 પ્રમાણ થકી આપણને ચૈતન્ય તત્વ કે આત્માનું જ્ઞાન ન થાય. એટલે આત્માને શું કીધું છે તો કે અપ્રમેય, આપણા પોતાનો જ્ઞાનનો વિષય નથી. શું કામ નથી? કારણ કે આપણું સ્વરૂપ છે. એક વસ્તુ એવી છે કે આપણે બીજું બધું કહી શકીએ કે મારું શરીર છે, મારું મન આવું છે, પણ એક વસ્તુ ક્યારે ન કે હું છું કેવું છું, હું છું બોલી શકીએ, એનાથી વધારે કાંઈ ન બોલી શકીએ. ઇવન આને વધારે સમજવું હોય, આમાં લખ્યું નથી પણ આને એક સમજવું હોય ને તો એક વાક્ય બહુ કોમન છે આપણા સંસ્કૃતની અંદર કે દ્રષ્ટા દ્રશ્યમ ન ભવતી. એક શબ્દ છે દ્રષ્ટા. દ્રષ્ટાનો અર્થ થાય જોવા વાળો. દ્રશ્યમનો અર્થ થાય જે વસ્તુ આપણે જોઈએ છીએ એ ન ભવતી, એ ક્યારે ન થઈ શકે. આપણે સવારે ઉગતો સૂર્ય જોઈએ ને તો આપણે શું કહેવાય તો કે સૂર્ય જો ઉગવાના દ્રષ્ટા. પણ આપણે સૂર્ય કહેવાય? સૂર્ય છે એ દ્રશ્ય છે, આપણે સૂર્યના દ્રષ્ટા છીએ. તો દ્રષ્ટા છે એ ક્યારે પણ
દ્રશ્યમ ન ભવતિ. પછી આપણે સપોઝ સવારની અંદર આપણે જે રૂમમાં છીએ એ બિલ્ડિંગને જોઈએ કે મકાનને જોઈએ, તો મકાન છે એને શું કહેવાય? દ્રશ્ય છે. અને આપણે એને શું થયા? તો કે દ્રષ્ટા. પણ ક્યારે આપણે કહીએ હું મકાન છું નથી કહેતા, કારણ કે મકાન દ્રશ્ય છે, આપણે દ્રષ્ટા. એમ કરતા કરતા નજીક આવીએ અને આપણે એમ કહીએ કે અમારા જોડા છે, તો આપણા જોડા છે કે ચપ્પલ છે આપણું શું છે? તો કે આપણા આંખનું દ્રશ્ય છે, પણ આપણે એના દ્રષ્ટા છીએ. આપણે ક્યારેય એવું નથી બોલતા કે હું ચપ્પલ છું. પછી કપડા, આપણે કપડા પહેરીએ તો આપણે કે આ મારા કપડા છે. કપડા આપણે જોઈ શકીએ છીએ તો કપડા દ્રશ્ય છે, પણ આપણે ક્યારેય દાવો નથી કરતા કે હું કપડા છું, આ મારા કપડા છે એમ જ બોલીએ. પણ ભૂલ ક્યાંથી થાય? શરીર આવે. આપણે આપણા શરીરને જોઈ શકીએ. જેવું શરીરને જોઈએ એટલે દ્રષ્ટા છે શું થઈ ગયું? તો કે દ્રશ્ય થઈ ગયું. એમ ન કે આ શરીર છે, પણ આપણે હંમેશા એમ જ બોલીએ કે આ હું છું. અત્યારે જે બહારની બધી જ વસ્તુ છે જે દ્રશ્ય છે એને આપણને ખબર છે કે આ હું નથી, પણ શરીરને આપણે બેઠા બેઠા જોઈએ છીએ ને, આપણે કે જાડું થઈ ગયું, પાતળું થઈ ગયું, જે પણ બોલીએ, શરીર પણ દ્રશ્ય છે. પણ જેવું શરીરનું આવ્યું એટલે આપણે એ ભેદભાવ ભૂલી જાય અને તરત દ્રષ્ટા અને દ્રશ્ય બે કેવા થઈ જાય? તો એક. અને ઇવન એનાથી પણ વધારે આપણે ઘણીવાર કોઈક માણસોને એમ કહીએ કે મારે તમારી સાથે થોડીક વાત કરવી. એટલે માણસ જો ધારો કે અપસેટ હોય કે દુઃખી હોય તો એમ કે અત્યારે મૂડ નથી, મારે તમારી સાથે વાત નથી કરવી. એનો અર્થ કે એના મનમાં મૂડ નથી, એને ખબર છે. એને ખબર હોય તો એનો દ્રશ્ય, એનો દ્રષ્ટા છે. મૂડ છે એ સૂક્ષ્મ પણ દ્રશ્ય જ છે, પણ છતાં એ પોતે મૂડ સાથે તાદાત્મ્ય કરીને પછી કે મને મૂડ નથી. પણ આપણે આપણા સૂક્ષ્મ શરીરના પણ દ્રષ્ટા છીએ, આપણે આપણા સ્થૂળ શરીરના પણ દ્રષ્ટા છીએ, અને મનના વિચારોના પણ દ્રષ્ટા છીએ. તો ક્યારે પણ આપણે સ્થૂળ ને સૂક્ષ્મ શરીર ન હોઈ શકે. આ અત્યંત સ્પષ્ટ છે, પણ ભૂલ ક્યારે થાય? જેવું શરીર ને સૂક્ષ્મ શરીર આવે. હવે એ બધું આપણે જોઈ શકીએ. એવી રીતે આપણે કે હવે જરાક હું છું ને જોવો તો સ્થૂળ શરીર હું જોઈ શકું છું, સૂક્ષ્મ શરીરને હું જોઈ શકું છું. અને પછી એમ કે હવે એમ કરું એક કામ કે હું છું જે બોલું છું એને તમે જુઓ. બધાને જોઈ શકાશે, પણ હું છું ને આપણે ક્યારેય ન જોઈ શકીએ, કારણ કે એ છે તો બીજું જોઈ એને આપણે ક્યાંથી જોઈએ? એટલે એનું નામ શું છે? તો કે અપ્રમેય. અપ્રમેયનો અર્થ થાય બધું જોઈ શકાય, પણ ક્યારે પણ જે વસ્તુ આપણા જ્ઞાનનો વિષય ન થાય એ તત્વ એ હું છું, એને કહેવાય અપ્રમેય. એટલે ભગવાને કીધું કે ચૈતન્ય તત્વનો બીજો ગુણ, ત્રીજો ગુણ કે આ ચોથો આવ્યો, એક નિત્ય છે, બીજું છે તતમ, ત્રીજું છે સત્યમ, અને આ ચોથું છે અપ્રમેય. આપણે ક્યારે પણ આપણા જ્ઞાનનો વિષય ન બની શકીએ. અને એનાથી પણ વધારે હું ઘણી વાર કહું છું, આપણે ક્યારે કોઈને એમ નથી કહેતા જો તો હું જીવું છું મરું છું. બીજા કોઈને આપણે પૂછવાની જરૂર નથી, કારણ કે આપણે આપણા હું છું હંમેશા આપણે કેવું છે? તો ઇંગ્લિશમાં કહેવાય સેલ્ફ એવિડન્ટ. એ હંમેશા આપણી સાથે જ, એને કોઈને પૂછવાની જરૂર નથી. હવે એને આપણે બહાર કાઢીને ક્યાંથી જોઈએ? એટલે એને કીધું કે અપ્રમેય. આ વાસ્તવિક સ્વરૂપ કેવું છે આત્માનું? તો કે અપ્રમેય. અને આવું બધું છે. હજી એક છે અનાશીન અને નિત્ય. એટલે શંકરાચાર્યજીએ પોતે જ લખ્યું કે બે વખત આવી વિનાશમ, આની આગળનો હતો અવિનાશમ, તો ફરી વાર શું કામ ચોખવટ કરી? એટલે શંકરાચાર્યજી એક સરસ લખ્યું છે, મેં ખાલી થોડુંક ભાગ લખ્યું છે. અનાશીનનો અર્થ થાય જેનો નાશ નથી, અને એની પછી નિત્યત્વનો અર્થ થાય જે હંમેશા છે. એટલે શંકરાચાર્ય લખ્યું નિત્યસ્ય અને અનાશીન પુનરુક્તમ છે. ભગવાનથી પાછું રિપીટ કર્યું, આગલા શ્લોકમાં આવી ગયું, ક્યાં આવ્યું છે તમારે ગોતવું હોય તો ગોતજો. પણ એને લખ્યું કે અનાશીનને પણ બીજી રીતે જોઈ શકાય, નાશને પણ. અનાશીનનો અર્થ થાય નાશ ન થાય એવું, પણ નાશને આપણે બે રીતે જોઈએ. મરી ગયા એને નાશ કહેવાય, અને બીજું આમાં લક્ષ્ય કે કેવી રીતે નાશ થઈ શકે. અને એવી જ રીતે નિત્યત્વને પણ બે રીતે જોઈ શકાય. એટલે કે એવું પણ ન થાય એટલા માટે થઈને ભગવાને બીજી વાર રિપીટ કર્યું. શંકરાચાર્યજી કદાચ ન હોત ભાષ્યમ લખવા તો આપણું શું થાય? આપણને એક એક શબ્દના કેવા અર્થ કરવા એ ખબર ન પડે. એટલે શંકરાચાર્યજી કહ્યું
દ્વિવિધત્વાત. કોના બે અર્થ છે? તો કે અનાશીનઃ નિત્યસ્ય. તો નાશનો અર્થ એક કયો થાય? એટલે શંકરાચાર્ય લેખો કે ગુજરી જાય. એટલે માણસો શું બોલે કે દેહ ભસ્મીભૂત. આ શરીર છે એનું શું થઈ ગયું કે બળી ગયું, ભસ્મીભૂત થઈ ગયો. અદર્શનમ, હવે દેખાતું નથી, શરીર બળી ગયું, એને કહેવાય ગતઃ. એનું નામ શું છે? તો કે નષ્ટ. જે મરી ગયું છે એને જતો રહ્યો છે એને માણસો શું કહે છે કે નાશ થયો. પણ બીજો નાશય છે. તો બીજા નાશને કેવો કહેવાય? તો ઘણીવાર કોઈ વ્યક્તિ છે ને બહુ માંદી હોય, જીવતી હોય, એટલે કે વિદ્યમાન અપી, મરી નથી ગઈ, વ્યક્તિ જીવે છે, પણ એટલી બધી માંદી છે કે આપણે કે આના કરતા મરી જાય તો સારું. અમુક વ્યક્તિ કોમામાં હોય, જે વર્ષો સુધી પથ્થરિયામાં પડે, એને કાંઈ ખબર નથી. એ વ્યક્તિ જીવતા કેવી છે? તો કે મરેલી છે. એવી રીતે ભગવાન નથી યુઝ કરતા ને, એટલે એને કીધું બીજી વાર અનાશીના છે એનો અર્થ કેવો થાય? તો કે વ્યાધિ આદિ યુક્ત. એને પણ આપણે શું કહીએ? તો કે નષ્ટ. જીવતો છે પણ પતા વ્યક્તિ કેવી છે? તો કે મરેલા જેવી જ છે. એટલા માટે થઈને ભગવાને કદાચ અનાશીને શબ્દ પ્રયોગ બીજી વાર કર્યો, કારણ કે પેલા અવિનાશી થયું હતું, હવે અનાશી કર્યો છે. એટલે આપણને એમ થાય કે હવે ભગવાન એમને લખતા હશે, આપણે શું એક જ છે કે નાશ ન થયું. પણ માણસ ક્યાં સુધી કેમ વિચારી શકે? અમારી એક પરિચિત વ્યક્તિ હતી, કાકા જ કહેવાય, અમારા દૂરના કાકા હતા. એ 8 વર્ષ કોમામાં રહ્યા. 8 વર્ષ. આંખ આપણને એમ થાય કે આપણને જોવે છે, પણ કાંઈ ખબર ન પડે. એના માટે પછી નર્સ રાખી હતી. એના માટે પછી પાણીનું ગાદલું બનાવ્યું. નહીતર એમને એમ સૂતું રહે તો ગારા પડે, એટલે માણસને પછી એમને એમ ગારા પાકે, માણસ મરી જાય. તો એના માટે થઈને ગાદલું રાખ્યું હતું. અહીંથી ખાવાનું દે, બધું ખાવાનું, બધું કાઢવાનું, બધું માટે નળી ચડાવેલી, પણ તોય 6 વર્ષ રાખ્યા આવી. એટલે એને શું કહેવાય? હોવા છતાં પણ કેવા છે? તો કે નથી જેવા. એટલે એને કહેવાય એવો નાશની ભગવાન વાત નથી કરતા. તો કે ના, કોઈ પણ પ્રકારે વ્યાધિગ્રસ્ત પણ નાશની શક્યતા નથી, કે મરી જાય છે એવા નાશની શક્યતા નથી. અનાશીનો અર્થ થાય જે કોઈ પણ પ્રકારે આવી રીતે નાશ ન થાય. તો એવી જ રીતે નિત્યત્વ, નત્વેવા સમજાતું નાશ. એમાં એમ કીધું હતું કે આત્મા ક્યારે મરતો નથી, કારણ કે નિત્ય છે. તો વળી પાછો ભગવાને નિત્ય શબ્દ શું કામ પ્રયોગ કર્યો? એટલે શંકરાચાર્યજી પાછી ચોખવટ કરી કે પૃથ્વી છે એ નિત્ય જ કઈ ના. જ્યારથી આ યુનિવર્સ કે આપણે કહેવાય ને બ્રહ્માંડ બન્યું, ત્યારે આપણે પૃથ્વી બની જશે. પછી એમાં ડાયનાસોર આવ્યા, જાત જાત હોય. આપણે તો અહીંયા ક્યારે જન્મ થયો ખબર નથી, અને આપણે મરી જશું પછી પણ પૃથ્વી તો કેવી છે? તો નિત્ય છે. એવા નિત્યને ધ્યાનમાં રાખીને ભગવાન નિત્યત્વ નથી બોલ્યા. પૃથ્વી છે ને નિત્ય ખરી, પણ કેવી નિત્ય કહેવાય? આપેક્ષિક નિત્ય. જ્યારે પ્રલય આવશે ત્યારે પૃથ્વીને જવું જ પડશે. એવી રીતે પ્રલય આવે તો આપણું ચૈતન્ય તત્વ મરી જશે? તો કે ના. એટલે કે આપેક્ષિક નિત્યત્વ પણ નથી, પરમેનન્ટ, હંમેશ માટે. એટલે લખ્યું કે માણસો મગજમાં શું વિચારે? પૃથ્વી આદિવત અપી નિત્યત્વમ સ્યાત. એવી રીતે કદાચ થાય તો કે એવું તદ્માભૂત. એવું તમે ક્યારેય ન વિચારતા. નિત્યત્વનો અર્થ કેવો છે? તો કે જેનો ક્યારેય ન નાશ પામે, એવું જે હંમેશા રહે છે. એવું તત્વ કોણ છે? અહમઅસ્મિ. નિત્ય છે કે ચૈતન્ય તત્વ બોલવા કરતા આ બધું વર્ણન કોનું છે? તો કે આપણું. કે એક ચોપડી આવે એને આપણે કે આત્મકથા, ઓટોબાયોગ્રાફી કરી કે આત્મકથા. આત્મકથા એમ કે ગાંધીજીની આત્મકથા. એટલે કે ગાંધીજીએ જીવનમાં શું કર્યું એને કહેવાય ગાંધીની. આપણે લખવી તો લખાય, આપણા કઈ લખવા જેવું નથી, પણ ધારો કે લખી હોય તો લખી શકીએ. એને માણસો એમ કે આત્મકથા છે. પણ બધી વ્યક્તિઓની આત્મકથા છે જુદી જુદી હોય, જેવા જ્યાં જન્મ થયો હોય. પણ એક આત્મકથા એવી છે જે બધાની અંદર કોમન છે, જે બધાની અંદર સામાન્ય છે. અને આત્મકથા કઈ? તો કે હું નહીં. આપણે ઉપનિષદ છે ને એને હું કહું કે ખરેખર શું છે? તો કે ઓટોબાયોગ્રાફી. કોની છે? તો કે હું છું. ગમે એ વ્યક્તિ કોઈ પણ જગતના ખૂણામાંથી, કહેવાય ને કોઈ પણ આખી દુનિયાના ખૂણામાંથી જે પણ જેવી ઉપાડે ઓટો, એટલે કે ઉપનિષદ, તો એની અંદર એ જ વર્ણન લખ્યું હશે જે એને પોતાનું છે. એટલે કે એને ખરેખર ઉપનિષદ એ શું છે? તો કે આપણી સાચી આત્મકથા. ઓલી બધી તો એક શરીરની આત્મકથા છે. જ્યારે આ ઉપનિષદ છે એ કેવી છે? તો કે આપણી આત્મકથા. એટલે કે ક્યાં હતા? એટલે કે હંમેશા, એટલે ભગવાને કીધું
કે તું પછી હવે દુઃખી શું કામ થાશ? જો આત્મા મરવાનો નથી, આત્મા છે નિત્ય છે, આત્મા છે અનાશીન છે, આત્મા અપ્રમેય છે, તો પછી હવે તારે કરવાની શું જરૂર છે? તસ્માત યુદ્ધસ્વ ભારત, એટલે તું યુદ્ધ કર. એટલે ઘણા વ્યક્તિઓ એમ કે ભગવાન કેવા છે, ઓલો બિચારો માંડ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છતો તો ભગવાન એને યુદ્ધ કરવા માટે પ્રેરે છે, કે યુદ્ધ કરવા માટે જોડે છે. એટલે શંકરાચાર્યજી લખ્યું, મેં આમાં નથી લખ્યું, કે એને યુદ્ધ કરવા માટે પ્રેરતા નથી, એને એમ કે છે કે તું તારી જવાબદારી નિભાવ. કારણ કે ક્ષત્રિયની જવાબદારી કઈ છે? તો કે યુદ્ધ કરવાની. કદાચ ભગવાન સામે નચિકેતા હોત, કદાચ, અને ઇવન યમધર્મ રાજા છે નચિકેતાને ભણાવતા હોત તો એને ન કહેત કે યુદ્ધ, પણ નચિકેતાને કહેત કે તું પઠનમ કરસ્તું, તારે ભણવાની જરૂર છે, તું ભણ. કારણ કે એની ડ્યુટી છે કઈ છે? તો કે ભણવાની. એટલે કે જે વ્યક્તિની જે ડ્યુટી હોય એ કરવી જોઈએ. એટલે તસ્માત યુદ્ધસ્વ નો અર્થ થાય યુ ડુ યોર ડ્યુટી, તું તારી ડ્યુટી કર, તું તારી જવાબદારી છે નિભાવ. કારણ કે તું એમ માનસ કે હું યુદ્ધ કરીશ તો બધા મરી જવાના છે, અને એના મરવાનો હું કેવો થાય તો કે કરતા, એવું તું મનમાંથી કાઢી નાખ. કારણ કે એમાં કોઈ મરવાના નથી, ખાલી ખોડિયા જ બદલાવાના છે. એટલા માટે તું તારી જવાબદારીને અદા કર. આટલું કીધા પછી હવે પછીનો શ્લોક. આ બધું જે બોલી છે આ બધું ભાષ્યમાં લખ્યું છે, પણ આટલું બધું એમ થાય કે કેટલું બધું છે, એટલે મેં નથી લખ્યું. હજી એક શબ્દ મેં નથી સમજાયો, પણ મને ચાલો સમામાં વાંચો. એટલે કે બે શબ્દ છે, એક પ્રત્યક્ષ, બીજો છે પરોક્ષ. પ્રત્યક્ષ કોને કહેવાય? તો 5 જ્ઞાનેન્દ્રિયોની જે સામે છે ને એને કહેવાય પ્રત્યક્ષ. કોઈ પણ 5 જ્ઞાનેન્દ્રિયોના ફિલ્ડમાં એની સામે છે એને કહેવાય પ્રત્યક્ષ. પરોક્ષ કોને કહેવાય? તો કે અક્ષણા પર, જે આપણા જ્ઞાનેન્દ્રિયોથી આગું છે, દૂર છે, કે રિમોટ છે, એને કહેવાય પરોક્ષ. ત્રીજો શબ્દ એવો છે જે પ્રત્યક્ષ પણ નથી, જે પરોક્ષ પણ નથી, જે સતત આપણી સાથે જ, એક સેકન્ડ પણ આપણી દૂર નથી, જે સતત આપણી સાથે છે, એને શું કહેવાય? તો કે અપરોક્ષ. તો આત્મા છે એ પ્રત્યક્ષ પણ નથી, આત્મા છે એ પરોક્ષ પણ નથી. આત્મા કેવો છે? તો કે અપરોક્ષ. પછી એના ઉપર લાંબા લાંબા ચોપડા લખાણા, અપરોક્ષી. શું છે અપરોક્ષી? આખું ચોપડીનું નામ છે, જે અપરોક્ષાનુભૂતિ, એને કહેવાય અપરોક્ષ. જે આપણું પોતાનું સ્વરૂપ છે એ કેવું છે? જે હંમેશા આપણી સાથે છે. અને સ્વરૂપનું નામ કેવું છે? તો સંસ્કૃતમાં બહુ સારું લાગે, અહમસ્મી, હું છું. એકેય પ્રકારના, હું એમ કહું, ફ્રીલ વગરનું. ફ્રીલ એટલે શું ખબર? નાની છોકરીઓ હોય ને એને બધા ફરાક પહેરાવે, ઝૂલ વાળા. નાની છોકરી હોય ને ઝૂલ વાળા ફરાક પહેરે, છોકરી બહુ સરસ લાગે. એ રીતે ભગવાન આપણને 5 ઝૂલ આપી છે. આપણે 5 ઝૂલ વાળા ફરાક પહેરીને ફરે છીએ. એ એકેય ઝૂલ વગરના આપણે છે ને એનું નામ અપરોક્ષ અહમસ્મી. અને 5 ઝૂલ કઈ? તો કે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. એ ખરેખર છે એ ભગવાને ઝૂલ આપી છે વ્યવહાર કરવા માટે. આપણું વાસ્તવિક સ્વરૂપ નથી. આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો એ 5 પ્રકારની ઝૂલ વગરનું અપરોક્ષ અહમસ્મી ઇતિ મમ સ્વરૂપમ. આ શું છે? તો કે આપણું સ્વરૂપ. એવું ભગવાન સતત અર્જુનને કહે છે અને અર્જુન થકી આપણને કહે. આના પછીનો જે આપણે બોલી લીધા છે, આ લગભગ હા બોલ્યા છે, પણ એની આની વચ્ચેનું જે છે ને એ બહુ સરસ ભાષ્ય. એટલે શંકરાચાર્ય એવું લખ્યું કે ગીતા શાસ્ત્ર છે એ કેના માટે છે? કે ગીતા શાસ્ત્ર છે એ શોક મોહાદિ સંસાર કારણમ નિવૃત્તિ અર્થ. ખરેખર છે ગીતા કોના માટે છે? તો કે નિવૃત્તિ કરવા માટે, કાઢવા માટે. શું દૂર કરવાનું, શું કાઢવા માટે? તો કે કારણ. કોનું કારણ કાઢવું છે? તો કે સંસાર. સંસારનું કારણ કાઢવા માટે થઈને જ ગીતા શાસ્ત્ર છે, ગીતાજી છે. તો સંસારનું કારણ શું?
એટલે જે મેં શરૂઆત કરી હતી એને કીધું સંસારનું કારણ કયું છે તો કે શોક મોહાદિ. એક વસ્તુ ભગવાન ભૂલી ગયા, રાગ, શોક અને મોહ છે એ સંસારનું કારણ છે અને એને કાઢવા માટે ગીતા શાસ્ત્ર. પણ ગીતા શાસ્ત્ર છે ન પ્રવર્તકમ. પ્રવર્તકમ નો અર્થ થાય હાલો હવે તું કામ કરવા માંડ, બધું આવું છે તું, એટલે પ્રવર્તકમ નો અર્થ તમને સંસારમાં પાછા જોડવા માટે નથી. ગીતા કોના માટે છે તો કે સંસારથી છોડાવવા માટે. પણ માણસો એમ માને છે કે સંસારથી છૂટી જવાનો અર્થ કોઈ ગુફામાં જઈને બેસી જાવ, ક્યાંક કોઈને ન મળે એમ બેસી જાવ. એટલે એમ કીધું કે ખરેખર સંસાર એ નથી. સંસાર છે એ ગુફામાં બેસી જાય તો સંસાર ન હોય એવું નહીં. મનમાંથી સંસાર કાઢી લઈ એટલે ખરેખર શું છે તો કે આપણે છૂટી ગયા. એટલે કે તમે ગમે કામ કરો તથા કામ કરતા કરતા પણ મનુષ્ય શું થઈ શકે તો કે મુક્ત થઈ શકે. અને ઘણી વાર વ્યક્તિ છે એ કામ ન કરે અને ગુફામાં જઈને બેસે, હિમાલયોની ગુફામાં જઈને, તો પણ ત્યાં બેઠા બેઠા પણ સંસાર એને લાગી શકે. સ્વામીજી ઉદાહરણ આપતા, હું નથી આપતી પાછું, કે સ્વામીજી એમ કહેતા કે આપણે ગંગોત્રી જાય, આપણે ઘણી વાર જમનોત્રી ચાલીને જાય કે કેદારનાથ ચાલીને જાય, તો આ બાજુ કાંઠે કાંઠે રસ્તો હોય, સામે વચ્ચે ગંગા કે મંદાકિની કે કોઈ પણ નદી હોય ગંગાજીની, અને સામે પહાડો. એ પહાડોની અંદર આપણને દેખાય કે ગુફા જેવું છે. હવે કોણ રહેતું હોય આપણને ખબર ન હોય કે ગુફામાં હોય, પણ એ કે ત્યાં ઝંડો રાખે. ગુફાની આગળ એ લોકો ઝંડો મૂકે એટલે તરત માણસોને એમ થાય ને કે અહીંયા ધારો કે કઈ ઝંડો છે કે કોઈ છે, કોક રહેતું હોવું જોઈએ. હવે ખરેખર જો સંસારથી છૂટી ગયા હોય, જણાવું ન હોય તો ઝંડો મૂકવાની શું જરૂર? પણ ઝંડો મૂક્યો એનો કે હજી કેવા માંગે છે પસાર, તમે હું અહીં બેઠો છો, અહીંયા આવું હોય તો આવજો. એટલે કે ત્યાં બેઠા બેઠા પણ સંસાર છે. એનો અર્થ કે ત્યાં બેઠા બેઠા પણ સંસાર છે. પણ ઘણી વ્યક્તિ એવી છે કે ધારો કે જનક રાજા જેવી, એમાં પેલામાં આવે છે અશ્વપતિ કરીને એક રાજા હતા. એ બધા સંસારના કામ કરતા હતા, રાજકાજ સંભાળતા હતા, બધું કરતા હતા. એવા રહેવા છતાં પણ એના મનમાંથી આ નીકળી ગયું છે. તો એ લોકો કેવા છે, બધું કામ કરતા હોવા છતાં સંસારથી એક છૂટેલા છે. એટલે કે હંમેશા ગીતા શાસ્ત્ર છે શેના માટે છે તો કે સંસારમાંથી છોડાવવા માટે છે, સંસારની અંદર જોડવા માટે નથી. આવું શંકરાચાર્ય શું કામ લખે છે, તસ્માદ યુદ્ધસ્વ ભારત. જે વાક્ય આવ્યું એટલે એમ કે ભગવાને જોડ્યો કોને તો કે અર્જુને. કેના માટે તો એનું કર્મ કરવા. પણ કે કર્મ કરવા માટે જોડતા નથી. જ્યાં સુધી તું તારું કર્મ નહીં કર, જ્યાં સુધી તારી ચિત્ત શુદ્ધિ નહીં થાય, ત્યાં સુધી ગમે એટલું આત્મજ્ઞાન આપશું એના અંદર નથી આવતું. એટલે શંકરાચાર્યજી કીધું કે ન પ્રવર્તક. ગીતા શાસ્ત્ર છે એ ક્યારે પણ માણસોને સંસાર સાથે જોડતો નથી. તો એની સાક્ષી કઈ, તમે કેવી રીતે પ્રૂવ આપો, કેવી રીતે આપો? એટલે કીધું કે હવે પછીનો જે આ શ્લોક છે એ ભગવાને છે ઉઠાંતરી કરી છે. આપણે ઘણી વાર કોપી પેસ્ટ કરી નાખીએ ને, બીજાનું કોકનું લઈને આપણે લખીને કે આ મેં લખ્યું. એવી રીતે ભગવાને પણ એક જગ્યાએથી આ શ્લોક ઉઠાવ્યો છે. અને ક્યાંથી ઉઠાવ્યો છે તો આપણે આવશે કઠોપનિષદમાંથી. એટલે લખ્યું કે એતસ્ય અર્થસ્ય સાક્ષીભૂતે. આ અર્થની સાક્ષી આ છે જ આવું કહેવા માટે ભગવાન છે. ભગવાન રુચૌ આનિનાય. ભગવાન બે રુચ એટલે કે બે મંત્ર છે એ કઠોપનિષદના લઈ અને આમાં કોટ કર્યા. હવે ભગવાને કઈ કોટ કર્યા અને ભગવાને ચોરી કરી કહેવાની જરૂર નથી, કારણ કે ઉપનિષદ પણ એવું કહેવાય છે કે ભગવાનના આખે આખા વેદ છે એ ભગવાનના શ્વાસમાંથી નીકળેલા. એનો તો અપૌરુષેય ગ્રંથ છે, કોઈ લખ્યો નથી, પણ ભગવાન પોતે જ એના કેવા છે તો કે એના મંત્રો બોલાયેલા છે. પણ અહીંયા લખ્યું કે ભગવાને એનો કોટ આપ્યો. અને પછી પાછું આ જે એના પછીનું જે ભાષ્યમ છે એમાં શંકરાચાર્યજી લખ્યું કે જો તું એમ માનતો યત તું મન્યસે. અર્જુનને ભગવાન એમ કે છે કે તું એમ માનતો કે ભીષ્માદય મયા હન્યન્તે. જો તું એમ માનતો હોય કે ભીષ્મ અને દ્રોણ છે એ બધા મારા વડે હણાઈ જશે, અને કદાચ તું એમ માનતો હોય કે બધા ભેગા થઈને મને માર નાખશે, અથવા અહમ એવમ તેષામ હંતા, એટલે હું એનો મારવા વાળો છું, અને કદાચ એમ પણ માને કે હું મરી જઈશ. બે માનવાનું છે એ કેવું છે તો કે ખોટું. હું મરી જઈશ અથવા હું મારવા વાળો છું, એ બંને વિચારધારા છે એ વિચારધારા કેવી છે તો કે ખોટી છે.
બે શબ્દ છે શાસ્ત્રની અંદર, એક કહેવાય કર્તા અને બીજાને કહેવાય ભોગતા. કર્તાનો અર્થ થાય ક્રિયા કરવા વાળો, એને કહેવાય કર્તા. અને ભોગતાનો અર્થ ખાઈને લાડવા ખાઈને ભોગતા ન કહેવાય, જે પોતાના કર્મનું ફળ ભોગવે એને કહેવાય ભોગતા. એટલે સતત આપણું જીવન છે આ બે વચ્ચે પસાર થાય. હું કોણ છું? તો કે આ કામ કરવા વાળો હું કરતા છું. અને સતત આપણે મનમાં વિચારીએ છીએ કે આ કર્મનું મને ફળ મળ્યું, હું સુખ અનુભવું, દુઃખ અનુભવું, કોકે મારું અપમાન કર્યું, એ જે પણ મનમાં આપણે અનુભવીએ છીએ એને કહેવાય ભોગતા. ખાવું છે એને ભોગતા ન કહેવાય. પણ વાસ્તવિક રીતે ભગવાન કહે છે કે આપણે કોઈ કર્મ કરતા પણ નથી અને આપણે કોઈ પણનું ફળ ભોગવતા પણ નથી. એ છે ને સ્ટોરી છે દુર્વાસાને, મેં ઘણી વાર કીધી પણ એ બહુ લાગુ પડે આમાં. કે ગોપીઓ છે ને વૃંદાવનમાં હતી, એને ખબર પડી કે દુર્વાસા મુનિ આવ્યા છે, એટલે બધી નક્કી કર્યું કે આપણે જઈને દુર્વાસાને સારું સારું ખવડાવીએ. એટલે બિચારી બધી બહુ સરસ સરસ રાખ્યું બધી ગોપીઓએ. અને ગોતવા ગઈ તો કોકે કીધું કે આ તો યમુનાની સામે કાંઠે દુર્વાસા છે, એ યમુનાની સામે કાંઠે. અને ત્યારે ચોમાસું હતું અને યમુનાજી છે બે કાંઠે જોરદાર જાતા હતા અને એમાંથી પસાર થઈ શકે એમ નહોતું. હવે કેમ જાઉં? એટલે કૃષ્ણ ભગવાનને કીધું કે ભાઈ મારે આમાં સામે જવું છે દુર્વાસા, તું કે મારે કેમ જવું? કૃષ્ણ ભગવાન કે આમાં કઈ અઘરી વાત નથી, તમે યમુનાને જઈને કહી દો કે જો કૃષ્ણ ભગવાન આ જીવન બ્રહ્મચારી હોય તો હે યમુના તમે માર્ગ આપો. અને ઓલા કે ભલે. એટલે ગોપીઓ જઈને ત્યાં બોલ્યા કે યમુના દેવી, જો કૃષ્ણ અમારો કાનો જે હોય પણ નિત્ય બ્રહ્મચારી હોય તો તમે માર્ગ આપો. તરત યમુનાએ રસ્તો કરી દીધો અને ત્યાં સામે ગયા. ત્યાં સામે જઈને બધી ગોપીઓએ દુર્વાસાને પગે લાગ્યા, બધું જમાડ્યું. દુર્વાસાએ બધી જ ગોપીઓનું ખાધું. એટલે કેટલું ખાધું હશે એ બધું ખાધું ને એમ કીધું કે બહુ સરસ છે. પછી પાછું જવું પડે ગોપીઓને. એટલે ગોપીઓ મૂંઝાણી કે અહીંયા તો કૃષ્ણ નથી. ત્યારે તો કૃષ્ણ હતા તો એને કીધું હતું. એટલે દુર્વાસાને કીધું કે અમે પાછા કેમ જાય? તો કે તમે આવી હતી કેમ? તો કે આવું થયું હતું. કૃષ્ણ ભગવાને કીધું કે જો નિત્ય બ્રહ્મચારી હોય તો કે તમે મને માર્ગ આપો. એટલે યમુનાજીએ માર્ગ આપ્યો. તો કોઈ હોય આવું જ છે તો તમે જઈને કહો અત્યારે યમુનાજીને કે જો દુર્વાસાએ ન ખાધું હોય તો હે યમુના તું એને માર્ગ આપો. અને ત્યાં જઈને ગોપીઓ કે આટલું બધું ખાઈને બેઠા છો ને? તો કે તું જઈને બોલ તો ખરી. એટલે ત્યાં જઈને ગોપીઓ બોલી કે જો દુર્વાસા મુનિએ જો કશું ન ખાધું હોય તો હે યમુના તમે માર્ગ આપો. યમુનાએ માર્ગ આપ્યો. તો શું કામ આપ્યું? આટલું બધું ખાઈને બેઠા હતા કારણ કે દુર્વાસાને ખબર હતી કે શરીર ખાય છે, હું નથી ખાતો. એને કહેવાય કે અકર્તા છું. હું ખાવાના ક્રિયાનો કરતા નથી. ખાલી મારાથી શરીર છે કેવું છે તો કે ચેતનવંતું છે, પણ હું એના સાથે તાદાત્મ્ય અનુભવું છું ને હું ખાઉં છું એવું માનતા નથી. એટલે એને કહેવાય કે એ કેવા હતા તો કે અકર્તા. એવી જ રીતે આપણા મનની અંદર જે પણ અનુભવાય છે, પછી સુખની લાગણી, દુઃખની, ક્રોધની લાગણી, જે લોભ છે, મોહ છે, એ બધા મનને સ્તરે છે. પણ જે વ્યક્તિ ખરેખર આત્મજ્ઞાની છે એમ કહી શકે કે આ વિચારો તો મનના સ્તરે છે, આ વિચારો હું નથી. એવું તાદાત્મ્ય છૂટી જાય એટલે આપણે એને શું કહેવાય તો એનો અર્થ એવો નથી કર્મનું ફળ નહીં ભોગવવું પડે. કર્મનું ફળ તો ભોગવવું જ પડશે, પણ એને ખબર છે કે ભોગવશે કોણ? તો કે પ્રારબ્ધમ તું ઇહ ભુજ્યતા. સાધન પંચકમાં કહે છે શંકરાચાર્યજી કે આ શરીર રૂપી જે ભગવાને દેહ આપ્યો છે એના પ્રારબ્ધ કર્મ તો ભોગવવા જ રહ્યા. શરીર ભોગવશે. મનને જે તકલીફ થશે પણ હું કેવો છું તો કે અભોગતા. એટલે કે અહીંયા જે વર્ણન કર્યું છે એને કહેવાય અકર્તા, અભોગતા. રામકૃષ્ણ પરમહંસ હતા ને એના એક શિષ્ય હતા, એનું નામ હતું હરિ મહારાજ. પછી એનું સંન્યાસ દીક્ષા પછી શું નામ થયું આઈ ડોન્ટ નો, મને ખબર નથી. ઓલી છોકરીને ખબર આવશે ત્યારે પૂછ. પણ હરિ એક નરેન્દ્ર હતા એટલે કે વિવેકાનંદજી થયા. એવી રીતે બીજો છોકરો તેનું નામ હરિ કરીને હતો. બધા 19-20 વર્ષના. એ હરિને વિવેકાનંદજીએ પછી કીધું જ્યારે શરીર શાંત થઈ ગયું રામકૃષ્ણ પરમહંસનું, પછી એને કીધું તમે અમેરિકા જઈને એક આશ્રમ ખોલો અને ત્યાં તમારે રહેવાનું છે. ત્યાંના ભક્તો છે
એને તમારે બધું ગાઈડ કરવાના કે શીખડાવવાના. એટલે ત્યાં એને એક આશ્રમ ખોલીને આ હરિ મહારાજ ત્યાં રહેતા. હવે એક વખત એકલા બેઠા હતા ઝાડ નીચે હરિ મહારાજ અને હસતા હતા કારણ વગર, કોઈ નહોતું આજુબાજુ અને હસતા કરતા હતા. એટલે એની એક સ્ટુડન્ટ હતી, એક છોકરી, એને જઈને હરિ મહારાજને કીધું કે આ તમે શું કરો? કોક બીજા જોવે તેમ લાગે કે તમે ગાંડા થઈ ગયા, એકલા એકલા કાં હસો? એટલે હરિ મહારાજે કીધું કે હું અત્યારે મારા મનના વિચાર જોઉં છું અને મનની અંદર મને એમ થાય છે કે એટલે આવા વિચાર આવતા હશે. એ મારા વિચારને જોઈ જોઈને મને પોતાને જ હસવું આવે કે હું આવું કેવું વિચારું છું. એનો અર્થ કે મનમાં વિચાર આવે છતાંય મનના વિચારથી કેવા તો જ જોઈ શકે કે જો અત્યારે મારું મન એમ કે મારવું જોઈએ, પછી એને જો હસવું આવે એનો અર્થ કે એને જે વિચાર આવ્યો એનાથી કેવા છે તો કે અલગ છે. એવું જેનું મન હોય એ વ્યક્તિને કહેવાય અભોક્તા. અને ખરેખર ચૈતન્ય તત્વ છે એ કશું કામ કરતો જ નથી, કારણ કે સર્વવ્યાપક છે અને સાથે સાથે એ ક્યારેય કોઈ પણ વસ્તુ કર્મનું ફળ ભોગવતો નથી ચૈતન્ય તત્વ, કારણ કે શરીરને મન નથી. એટલે ભગવાન કહે છે કે ક્યારે પણ આત્મા છે એ કરતા પણ નથી અને ભોગતા પણ નથી. એટલે આ જે શ્લોક છે એની અંદર પેલું છે યહ એનમ વેત્તિ હંતારમ. યહ વ્યક્તિ, જે વ્યક્તિ એમ માને છે, જાણે છે, શું જાણે છે? હું કોણ છું? તો કે મારવા વાળો. અર્જુનને એમ થતું હતું કે હું કોણ છું? તો કે બધાને મારીશ. હંતારાનો અર્થ થાય ઇંગ્લિશમાં થાય કિલર, મારવા વાળો. શિકારી છે શું કરે? બધા પશુ પક્ષીને મારે. એવી રીતે હું શું છું? તો કે આ બધા રાજાઓને મારવા વાળો થાય. એટલે કે જે વ્યક્તિ એમ માને છે કે હું મારવા વાળો છું, અને જે એમ માને છે યહ ચ એનમ હતમ મન્યતે, જે માને છે કે લે હું તો મરી ગયો, મને આ બધા મારી નાખ્યો, હું મરી ગયો, એ બંને વિચારવા વાળા છે, બંને કેવા છે? એ ખોટા છે. બેની વિચારધારા છે કેવી છે? તો કે ખોટી છે. શું કામ ખોટી છે? એટલે ભગવાન કહે છે ઉભો તો ન બીજાનીતઃ. બે જે માને છે કે હું બધાને મારી નાખીશ, હું મારવા વાળો છું, અને જે એમ માને છે કે હું મરી જઈશ, કે બીજા બધા ભેગા થઈને મારું હત્યા કરી નાખશે, એ બે જણા છે ન બીજાનીતઃ. બે માંથી એકઈને જ્ઞાન નથી અને સુજ્ઞાન નથી. અયમ ન હંતિ, અયમ આત્મા, આ આત્મા છે એ ક્યારે પણ હણાતો નથી, અને અયમ આત્મા ન હન્યતે, બીજા કોઈથી એ મરાતો પણ નથી. એક શબ્દ આપણે જેને હજી સંસ્કૃત કોઈ ભણ્યા નથી પણ બે હોય છે. આપણે રામઃ રામો રામઃ કંઈક થોડુંક તો કંઈક ભણ્યા હોય ને, યાદ હોય તો, ન હોય તો હરિહરિ. પણ આપણે બે છે, એક કરતા હોય અને બીજું હોય કર્મ. જ્યારે હું એમ કહું કે રામ છે એ હરણને જુએ છે, તો રામ છે એ હરણને જોવાના કરતા છે, દ્રષ્ટા છે, કરતા છે. હવે એવી જ રીતે કર્મ શું થયું? તેને કહેવાય હરણ. હરણ છે એ રામનું જોવાનું શું થયું? તો કે કર્મ થયું. અને પછી રામ ધારો કે તીર મારી દોડ્યા, મારીશ ને મારવાને જીવ થયું, હરણ શું થયું? તો કે મરાઈ ગયું. એવી રીતે આપણે બે જ વસ્તુ, એટલે હરણના મનમાં થતું એ હું મર્યું, એ હું મર્યું, અને રામના મનમાં સપોઝ રામ તો ભગવાન છે, પણ કદાચ જો રામ સામાન્ય માણસ હોત તો રામ શું માને? હમણાં માર નાખીશ, હમણાં. એટલે મોટા ભાગના માણસો છે ખાલી આ તો એક ક્રિયા બતાવી છે મારવાની, મરી જવાની, પણ માણસો છે એ સતત પોતાની જાતને અમુક અમુક ક્રિયાના શું માને છે? તો કે અમુક અમુક નહીં, બધી જ ક્રિયાના હું આ કરું છું, હું આ કરું છું, હું આ કરું છું. એનો અર્થ એક અહંકાર છે. અને અહંકાર ક્યારે આવે? જ્યારે શરીર સાથે તાદાત્મ્ય હોય ત્યારે. એક શબ્દ છે અહંકાર. હવે અહંકારનો અર્થ બે રીતે થાય. એક અહંકારનો અર્થ થાય હું બહુ હોશિયાર છું, મારી પાસે આટલું છે, આટલા પૈસા છે, હું બુદ્ધિશાળી છું, એવું મનમાં વિચારું. એને માણસો કે બહુ અભિમાની થઈ ગઈ, એને કહેવાય અહંકાર. પણ શાસ્ત્ર જયારે એમ કે ને કે આ અહંકારી છે, એ અહંકારીનો અર્થ આપણે જે કરીએ છીએ એવો ન થાય. અહંકારીનો અર્થ થાય જે પોતાના શરીરને પોતાનું માનીને પછી એમ કરે કે અહમ અહમ, એને કહેવાય અહંકાર. અહમ અહમ કરોતિ ઇતિ અહમ, હું શરીર છું, એ જે વ્યક્તિ બોલે ને બધા અહંકાર. કારણ કે હું છું નું તાદાત્મ્ય કોની સાથે થયું? તો કે શરીર સાથે. એટલે એ વ્યક્તિ કેવી થઈ?
તો કે અહંકાર. એવી જ રીતે કોક એમ કે મારા જેવો દુઃખી કોઈ નથી હો, તો પોતાનું હું છું નું તાદાત્મ્ય આપણે કોની સાથે કર્યું? તો કે દુઃખ સાથે. તો એ પણ એને એ બોલવું એ પણ શું છે? તો કે અહંકાર. એટલે શાસ્ત્રમાં જયારે આવે કે મનની અંદર 4 વસ્તુ છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ અહંકાર છે એ મને બહુ બધું આવડે છે એવું નહીં, પણ શરીર અને મન સાથેનું આપણું જે તાદાત્મ્ય છે એને જ માણસો શું કહે છે? તો કે અહંકાર, શાસ્ત્રની દ્રષ્ટિ. એટલે અહંકારી છે એમ જ માને કે હું કરતા છું, અને અહંકારી એમ માને કે જે કર્મ કર્યું એનું ફળ તો ભોગવવું જ પડે. આપણે જે બોલીએ છીએ એ બોલવું પણ અહંકાર. અને એ બે માંથી છૂટવું એ અત્યંત અઘરું છે. એટલે ભગવાન કહે છે કે જે આત્મજ્ઞાની છે, જેને ખરેખર આત્મજ્ઞાન છે, એને ખબર છે કે હું ક્યારે મરવાનું નથી અને હું ક્યારે કોઈને મારીશ પણ નહીં. કારણ કે વિચાર કરો કે સપોઝ આકાશ છે, અવકાશ છે, એ મોટું છે. અવકાશ કરતા આપણે લઈ દરિયો કેવડો મોટો છે. હવે દરિયાના તરંગને એવો ધારો કે વિચાર આવે કે હમણાં દરિયો મને મારી નાખશે, તો તરંગનું માનવું છે કેટલા હદે વ્યાજબી, કારણ કે મરવાનો નથી. ધારો કે એનો આકાર હતો એ તરંગનો કે મોજાનો તૂટી જાય તો શું થવાનું? તો કે પાણી થવાનું. પણ એવું માનવું એ અહંકાર છે. એવી જ રીતે દરિયો એમ માનવા માંડે કે હમણાં જો આ બધા પરપોટા થયા, હમણાં બધા મોજા થયા છે, બધાને હું મારી નાખીશ. કારણ કે ઓલા વિચાર મનમાં વિચારવા માંડે એ મર્યા. તો એ પણ વિચારવું એ પણ કેવું છે? તો કે આપણને ત્યારે સમજાઈ જાય કે આ કેવું ગાંડા જેવું વિચારે, એ તો બધા પાણી છે, થોડા મરવાના. એવી રીતે વાસ્તવિક રીતે આપણે બધા કેવા છીએ? તો કે ચૈતન્ય તત્વ છે. પણ એટલું તાદાત્મ્ય પ્રબળ થઈ ગયું છે આ શરીર સાથે ને મન સાથેનું, કે શરીરની જે પણ ક્રિયા થાય એ કરવા વાળી કે કરવા વાળું કોણ છે? એ હું છું. એ માનવું કરતા એ પણ કેવું છે? તો કે ખોટું છે. અને બીજું સતત મનની અંદર અનુભવ કે મને આમ થયું છે, મને આમ કરે છે, એ પણ કેવું છે? તો કે બંને ખોટું. ઉભવ તો નવી જાનીતા, આ બે રીતે બોલવા વાળા. એટલે હું હંમેશા કહું કે બે પ્રકારની પ્રક્રિયામાં જ આપણે જીવીએ છીએ. એક અપમાન, હું ભૂલી ગઈ, ગુજરાતી પાછું ભૂલી ગઈ. આપણે આપણા અંદરથી હંમેશા એમ માનીએ કે હું અપમાનિત થઈ રહ્યો છું, કોક મને હંમેશા નીચું જોડાવે છે. પોતાની જાતને અપમાનિત માનવા એ પણ ખોટું છે. અને બીજા એમ માનતા હોય કે જો હું બધાને ઠેકાણે લઈ દઉં, બધાને સરખો કરી નાખું, એ પણ માનવું છે. એ પણ કેવું છે? એટલું જ ખોટું. અપમાનિત થઈ ગયા એને કહેવાય કે આપણે કોકના ક્રિયાના કર્મ બની ગયા, સારી ભાષામાં, ટેકનિકલ ભાષામાં. અને જ્યારે આપણે કહીએ કે આને હું જોઈ લઈશ, એનો અર્થ આપણે આપણા ક્રિયાના કર્તા બની. કે કર્તા અને બીજા કોઈના ક્રિયાનું કર્મ બંને આપણને માનવું એ કેવું છે? ખોટું છે. કારણ કે આપણે શરીર અને મન નથી. એટલે જ્યારે પણ શાસ્ત્ર એમ કે ને દેહાત્મ ભાવના તોડવી જોઈએ, એટલા માટે કે જ્યાં સુધી દેહ સાથે તાદાત્મ્ય છે ત્યાં સુધી કરે છે કોણ? હું કરું છું. અને જ્યાં સુધી મન સાથે તાદાત્મ્ય છે ત્યાં સુધી બધું અનુભવે છે કોણ? તો કે હું અનુભવું છું. આ બંને માનવું છે કેવું છે? ખોટું છે. કારણ કે હું શરીર કે મન નથી. પણ એની ડિટેલ આ શ્લોકની આવતીકાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.